કથામાં પ્રભુ મનુષ્ય જો પ્રયત્ન કરે તો ઈશ્વર ક્યાં નથી મળતો? મનુષ્ય જો પ્રયત્ન કરે તો ઈશ્વર ક્યાં નથી મળતો? મળે છે પણ શ્રદ્ધા વગર નથી મળતો. અને નથી મળતો તો કાં તારી ઇબાદતમાં ખામી છે. પ્રભુ તને નથી મળતો તો તારી ઇબાદતમાં ખામી છે. તું રોજ પ્રભુને મળે છે, તને કેમ પ્રભુ નથી મળતો? આપણે રોજ મંદિરમાં જઈએ છીએ, પ્રભુ આપણને કેમ પ્રાપ્ત નથી હોતું? કારણ તનથી મંદિરમાં જઈએ છીએ, મનથી મંદિરમાં નથી. મન મંદિરમાં અને જીવ જૂતામાં. મારી તમારી આ પરિસ્થિતિ છે. મંદિરમાં જઈએ છીએ પણ એટલો બધો ભાર મસ્તક પર હોય છે, કામ, ક્રોધ, ઈર્ષા, અહંકાર. જ્યાં સુધી આ બધું દૂર નહીં થાય ત્યાં સુધી પ્રભુ પ્રાપ્ત નહીં થાય. એટલે આપણી ઇબાદતમાં ખામી છે, આપણી પ્રાર્થનામાં ખામી છે. કોઈ પણ વાસણને જો તમારે ભરવું છે તો પેલા ખાલી તો હોવું જ હશે ને. ઘડો ભરેલો હોય અને તમે ભરવા જાઓ તો ભરાશે? એને ખાલી કરવું પડશે. આપણામાં જે બધી રાઈ ભરેલી છે એને ખાલી કરો. મનુષ્ય જો યત્ન કરે, પ્રયત્ન કરે તો કેમ ઈશ્વર પ્રાપ્ત ન થાય? મનુષ્ય પ્રયત્ન કરવાનો પ્રારંભ કરે તો ઈશ્વરનો અનુગ્રહ ચોક્કસ થાય છે, એમાં કોઈ બેમત નથી. મનુષ્યનો પ્રયત્ન અને ઈશ્વરનો અનુગ્રહ એક થાય ત્યારે જ કથાનો પ્રારંભ થાય છે. સંસારમાં માણસ બહુ દોડી દોડીને થાકી જાય છે.
થાક ઉતારવાનું જો કોઈ સ્થાન હોય તો તે કથા છે. થાકને ઉલટાવો, થાક એને ઉલટાવો તો શું વંચાય? કથા. થાક ઉતારવા માટે કથામાં જાઓ, સત્સંગ કરો તો તમારા જીવનનો થાક ઉતરશે. ઘણા લોકો એવું વિચાર કરે કે કથા સાંભળીશ, મને પુણ્યની પ્રાપ્તિ થશે, અંત સમયે મને વિમાન લેવા આવશે અને હું વિમાનમાં બેસીને વૈકુંઠમાં જઈશ. જો આ બધી ઈચ્છાથી કથા સાંભળવા આવતા હો તો ના આવતા. કથા શ્રવણનું ફળ પુણ્યની પ્રાપ્તિ નહીં, પણ જીવનમાં રહેલી જે દુર્વૃત્તિઓ છે એનું નિવૃત્તિ છે. તમારામાં રહેલી દુર્વૃત્તિઓ એને નિવૃત્ત કરવા માટે, એમાંથી નિવૃત્ત થવા માટે કથા શ્રવણ કરવાની. કથા સાંભળી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા ગમે તેટલી સાંભળો, પણ જો તમને એમાંથી કંઈક પ્રાપ્ત ન થાય તો એ કથા નકામ છે. તો મને આ બધું પ્રાપ્ત થઈ જશે, મને પુણ્ય પ્રાપ્ત થશે, મારા પાપ દૂર થશે, એવો બધો વિચાર મગજમાં ના લાવતા. નહીતર વિમાનમાં ને વિમાનમાં તમે બેઠા હશો કથામાં, પણ કથા તમારામાં નહીં બેસે. કથામાં આવ્યા પછી આપણે વિચાર કરીએ કે વિમાન આવશે ને લઈ જશે, વિમાન આવશે ને લઈ જશે. પછી મહારાજે શું કહ્યું એ તો કશું ખબર જ ના હોય ને, કારણ કે આપણે વિચારો બધા વિમાનમાં હતા. તો તમે કથામાં બેઠેલા હશો છતાં પણ કથા તમારામાં નહીં બેસે. માણસ તૃષાતુર છે, મનુષ્ય માત્ર તૃષાતુર છે. આ પ્રાપ્ત કરી લઉં, પેલું પ્રાપ્ત કરી લઉં, આ મેળવી લઉં, પેલું મેળવી લઉં. લૌકિક તૃષા છે ને આ બધી. ફર્સ્ટ ક્લાસ બંગલો બનાવ્યો હોય, ઘણું આગુ પાછું કરી, ધરતી કંપાવે શું થાય? બંગલો કળવે ભૂસ, પાછા હતા ત્યાં ત્યાં આવી જાઓ. તો લૌકિક તૃષાને છોડી અલૌકિક ઈશ્વરની તૃષા માટે જીવન જીવો તો જે ભેગું કર્યું હશે એ આપણી પાસે રહેશે ને કોઈ લૂંટી નહીં જાય. ઘણું ભેગું કર્યા પછી આપણને બીક રહેશે કે આ લઈ જશે, ચોર ચોરી જશે તો. કાનના બુટિયા પહેરાવે મોટા ને મોટા, બીક તો રહે ને. રસ્તામાં ચોર આવશે ને કાપી લેશે તો કાને જ, બુટિયા તો જાય પણ કાને જાય. પ્રાપ્ત એવું કરવું જોઈએ કે કોઈ લૂંટી ન જાય, અને લૂંટવાની કોશિશ કરે ને તો એ પોતે લૂંટાઈ જાય. સંતોના ચરણમાં આપણે લૂંટવા માટે જઈએ છીએ ને, તો સંતોના ચરણમાં આપણે લૂંટાઈ જઈએ છીએ. આપણે એમની પાસેથી કંઈક પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ, કંઈક લૂંટી લેવું છે, પણ આપણે લૂંટી નહીં શકતા, આપણે એમનામાં લૂંટાઈ જઈએ છીએ. કેમ? એમની અલૌકિક તૃષા છે. જીવનમાં વિરામ જોઈતો હશે તો રામના ચરણ સિવાય વિરામ ક્યાંય પ્રાપ્ત નહીં. બસ જ્યાં જુઓ તે રામને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. અણુ અણુમાં પ્રભુનો વાસ, આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ પાસ અને ચાસમાં મારા વિશ્વપતિનો વાસ. અણુ અણુમાંથી પ્રભુ પ્રાપ્ત થાય એવી ભાવના આવી જોઈએ. એક મહાત્મા, એમની જોડે એક આવું જાડું પુસ્તક, ભાગવત જેવું, પુસ્તકના પાના ઉઠલાય કરે. બીજા એક સાધુ આવ્યા, એમને જોયું કે આ પુસ્તકના પાના ઉઠલાય કરે છે. મહારાજ પાના ઉઠલાયા પછી કોઈક અમુક ચોક્કસ એવું કઈ પાનું આવે એને હૃદય પર લગાડી દે, પાછું મૂકીને પાછું પુસ્તક લાવવાનું ચાલુ કરે. બીજા મહાત્મા કે સ્વામીજી આ પુસ્તકમાં કશું લખેલું નથી, તમે આમાં શું કરવા મહેનત કરો છો?
ગાડો માણસ હોય એ કોરી નોટ લઈને ફેદ ફેદ કરે. કોરી નોટમાં શું વાંચવાનું હોય? આપણે એને ગાડો જ કહીએ ને. અને હકીકત છે, કોરામાં કશું લખેલું ના હોય, પછી એને શું ફેંદવાનું? અને સ્વામી તમે આ પુસ્તક કોરું છે એને ઉઠલાવો છો ને કંઈક એવું કંઈ આવે છે અને તમે હૃદય પર લગાડો છો ને પાછું મૂકીને ફરી ફેંદવાનું ચાલુ કરો. સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો કે મારું પુસ્તક આખું કોરું છે પણ એમાં ક્યાંક રામ નામ લખેલું છે. એ રામ નામ ગોતવા માટે આ કોરું પુસ્તક હું ભેદું છું. જ્યારે મને રામ મળી જાય એનો આનંદ થાય છે, હું એને છાતી લગાવું છું. જીવનને કોરી સ્લેટ બનાવી દો. ફાઇલો હોય ને કોમ્પ્યુટર, એમાં તમે જેટલી નવા ફોલ્ડર બનાવો ને એટલું કોમ્પ્યુટરની સ્પીડ ઓછી થતી. બરોબર ને? જેટલી નવી ફાઇલો બનાવો એટલી કોમ્પ્યુટરની સ્પીડ ઓછી થતી જાય. ફાઇલો ઓછી હોય તો સ્પીડ વધારે હોય. આપણે ફાઇલો ઓછી કરવી. કેમ? આપણે પણ પ્રભુની પાસે ઝડપથી પહોંચવું છે. જેટલી તમારી ફાઇલો હશે, આમના સાથે મારો સંબંધ, આમના સાથે મારો સંબંધ, આમના એમ કરતા કરતા 500 માણસ સાથે આપણો સંબંધ હશે અને એમાંથી રોજ તમને 25 માણસ મળતા હશે. એકની પાછળ તમે 5 મિનિટ કાઢો તો 125 મિનિટ તમારી વેડફાઈ ગઈ. એમાંથી તમે ખાલી 50 જ મિનિટ પ્રભુના નામ પાછળ જો ફાળવશો તો કેટલું પુણ્ય પ્રાપ્ત થશે. અને 25 જણાની સાથે મળી અને આપણે એવી તો વાત નથી જ કરવાના કે જેનાથી આપણું જીવન સુધરે. ફલાણી આમ કહેતી હતી, ફલાણો આમ કહેતો હતો, એ સિવાય આપણું બીજું કોઈ કામ હોય છે? પણ પેલી 50 મિનિટ તમે પ્રભુનું નામ લેતા હશો ને, હા, મન ચંચળ છે. 50 મિનિટમાં હું તો કહું છું 49 મિનિટ આપણું મન બહાર રખડતું હશે. માળા હાથમાં હશે, લાડા પેટમાં હશે. હાથમાં માળા, પેટમાં લાડા, પણ 50ની 1 મિનિટ આપણી એવી હશે કે જે સાથે આપણે ભગવાનની સાથે એ વખતે સંલગ્ન હશું. બસ 1 મિનિટ એટલે કે આખા દિવસનો આપણો ખોરાક કહેવાય. મહારાજ, માળા કરવા બેસું છું પણ ધ્યાન નથી લાગતું, મન સ્થિર નથી થતું. ના થાય પ્રભુ. એક દિવસમાં ધ્યાન નહીં લાગી જાય, એક દિવસમાં મન સ્થિર નહીં થઈ જાય. કેમ? મન મરકટ છે. વાદળું હોય ને, માકડું હોય ને, એને તમે ક્યારેય બેસેલું ના જુઓ. અને કદાચ બેઠું હોય તો બે મિનિટ તો વધારે તરત જ કૂદકો મારે. આપણું મન એ માકડા જેવું છે, સ્થિર નહીં રહે. સ્થિર કરવાની કોશિશ કરવી છે આપણે. માકડાને જે ચલાવવા વાળો હોય ને, બેઠ જા, માકડું તરત બેસી જાય. પછી એમ ના કે ઉઠ, ત્યાં સુધી પેલો માકડું ઊભું ના થાય. આપણે પણ એવા, જેમ માકડાનો ગોવાળ છે ને, એમ આપણે પણ એક ગોવાળને ગોતી લેવો જોઈએ કે જે આપણને કે બેસ એટલે આપણું મન બેસી જાય, એ કે ઉઠ એટલે પછી આપણું મન ચાલુ થાય. મનની ગતિને સ્થિર કરો, એક સાથે નહીં થાય. દેહાધ્યાસથી આ બધું આવે છે.